અમદાવાદ તરફથી મહત્વના સમાચારની તો અમદાવાદના સિંધુ ભવન વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે। સિંધુ ભવન વિસ્તારમાં આગની ઘટના ઇન્ડસ બિલ્ડિંગના ભોયરામાં વાહનોમાં આગ લાગવાની ઘટના બની છે। ફાયર વિભાગે આગ પર કાબુ હાલ મેળવી લીધો છે। ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પાણીનો મારો ચલાવી હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। સિંધુ ભવન વિસ્તારમાં ઇન્ડસ બિલ્ડિંગ આવેલી છે, જેના ભોયરામાં આ આગની ઘટના બની હતી। ભોયરામાં પડેલા વાહનોમાં આગ લાગી હતી। અત્યારે આ આગ કાબૂમાં આવી ગઈ છે। વાત કરીએ આણંદની તો આણંદના મોગરમાં પાણીની ટાંકીની સીડી જર્જરિત બની છે। તો ટાંકીની સીડી જર્જરિત બન્યાનો વિડીયો સામે આવ્યો છે। ટાંકીનું વાલ્વ ખોલવા માટેની સીડી જર્જરિત બન્યાનો વિડીયો સામે આવ્યો છે। પંચાયતના કર્મચારી જીવના જોખમે ટાંકી પર પહોંચ્યાનો વિડીયો તાલુકા પંચાયતના સભ્યએ અગાઉ પણ આ અંગે રજૂઆત કરી હતી। સીડીના સમારકામ માટે સભ્યએ રજૂઆત કરી હતી। રજૂઆત બાદ પણ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું નથી। ત્યારે જીવના જોખમે પંચાયતના કર્મચારીઓ ટાંકીની ઉપર પહોંચ્યા હતા। વાલ્વ ચાલુ કરવા માટે આ સીડી ઉપર ચઢી અને કર્મચારીઓને જવાનું હોય છે, ત્યારે આ પ્રકારની જર્જરિત સીડી ઉપર પંચાયતના કર્મચારીઓ ચડવા માટે મજબૂર બન્યા છે। આણંદનો આ વિડીયો સામે આવ્યો છે।